હાય ગાઈસ, કેમ છો? મજામાં? રાધે રાધે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મારી પાસે ફૂલ સપોર્ટ કરજો. તો આવી જ રીતે હું વ્લોગ બનાવતી રહીશ અને તમે જોતા રહેજો અને છેલ્લા સુધી વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો હું રેડી થઈ ગઈ છું. તો મારો પૂરો લુક બતાવી દો. મારો આવી ગયો પૂરો લુક. હું રેડી થઈ ગઈ છું. હવે જઈએ પછી. कौन है ये लोग कहाँ से आते हैं ये मम्मी इधर पैसे गिन रही है. आज बहुत ही खरीदी करने बहुत पैसा है अपने पास. वाली लगता है. क्या खरीदने वाली हो तुम? सब्जी. तो हम सब्जी लेने के लिए जा रहे हैं बाजार और कुछ और भी सामान लेना है. तो એના માટે પણ જઈએ છીએ આપણે સબ્જી લેવા પણ જઈએ છીએ. તો થોડી ઘણું સામાન બી લેવાનું છે અને આજે મોસમ બહુ ખરાબ છે. 2 દિવસથી એવું જ છે. એ તો રહેવાનું જ. આ દેખો બહારનું મોસમ. આ છે મારું ઘર. આપણે હવે અને અમારે અહીંયા બહુ બધો વરસાદ પડ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા ભરાઈ ગયું છે. 2 દિવસથી વાતાવરણ આવું જ છે. તો હજુ તો કેટલા દિવસ રહેશે ખબર નહીં પણ હવે આવે છે તો શું કરીએ. તો ચાલો આપણે જઈએ ગાડીમાં. બેસી જઈએ ગાડીમાં. આ બેસી ગયા છે. આ મારો ભાઈ છે. ચલો આવી જાઓ બધા. આપણે ફરવા માટે લઈ જાય છે તો હું બેસી ગઈ છું. તો આપણે મળીશું હવે. તો અમે જઈએ છીએ હવે ભીડોડા. અમે બધા જ છીએ. કેમ છો બધા? મજામાં? મજામાં છે તમે? अच्छा ठीक है. આ ડ્રાઈવર ભાઈ છે. તો જઈએ છીએ આપણે હવે. છે અમારે અહીંયા નદી છે. ફૂલ પાણી આવી ગયું છે. ફૂલ જોઈ શકો છો. અમારે અહીંયા ફૂલ નદી આવી ગઈ છે. તો જુઓ બહુ ફૂલ નદી આવી છે. તો તમે જોઈ શકો છો અમારે અહીંયા બહુ ફૂલ નદી આવી ગઈ છે. વરસાદ બહુ પડ્યો. નદી જુઓ તમે, આ તોડી નાખશે લાગે ફૂલ ફૂલ. તો કેવું છે? તો તમારે બધાને ડૂબકી મારવું હોય તો આવી જાઓ અહીંયા. અહીંયા મારી મજા આવે. નદીમાં બહુ પાણી આવી ગયું છે. દેખો આ રિપોર્ટર તારા રિપોર્ટર. તો ગાઈઝ આ તારા રિપોર્ટર છે. આ તારા રિપોર્ટર. कल से आप लोग अपने अपने काम पर वापस जा सकते हैं. બહુ નદી આવી ગઈ છે. તો એને સાઈડમાં રહો. બહુ નદી આવી ગઈ છે. ચલો હું બતાવી. ચલો તો હવે બધા જતા રહીએ અમે. બહુ પાણી આવી ગયું છે. ખેંચાઈ જશું ક્યાંક. પેલા ભાઈને રહેવા દેવાના હતા. આ બધા આવી ગયા હવે નદી જોઈને. ગાડીમાં શાંતિથી બેઠી. તમે બધાએ જોઈ નદી. ડૂબકી મારી હોય તો આવી જવાનું. માછલા પકડવા તો આવી જવાનું. તો ચલો હવે જઈએ બજાર ભીલોડા. તો હવે મારા માસીનું ઘર આવી ગયું છે. આ મારા માસી અહીંયા રહે છે. આ સામે દેખાય છે મારા માસી રહે છે. તો એની મારી માસી સ્પીડમાં હતી તો આપણે બધા લેવા જાય. અને મારો ભાઈલો બધા. આવી રહ્યા. તો તમે લોકો આવી ગયા છો? શું લેવા આવો છો બજારમાં? અમે બજારમાં ખરીદી કરવા આવીએ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ન્યૂઝ વાળા જાય એકાદા. તમે નદી જોઈ શકીએ અમારી હાથમાંથી નદી. અમે આવી ગયા છે બજારમાં. તો આજે સન્ડે છે. હા આજે સન્ડે. હા તો આજે સન્ડે છે. તો મમ્મી જાય છે શાકભાજી લેવા. આજે અમારું માર્કેટ. આ સબ્જી માર્કેટ છે અમારું અહીંયા. સબ્જી માર્કેટ છે. આજે તો ઓછી છે, મતલબ આજે રવિવાર છે. એટલા માટે કોઈ આયા નથી શાકભાજી લઈને. ए भैया कहाँ पे है फौजी? फौजी कहाँ पे? जूम कर. इधर है. फौजी. અહીંયા મમ્મી લોકો આમના લેવાઈ શાકભાજી ગઈ છે, લેવાઈ એવું ગઈ લાગે છે. છે સબ્જી. તમને પાછળ કોણ પડ્યું તું? આજે બળદ આ લોકોની પાછળ પડવાનો હતો પણ આ લોકો બચી ગયા છે. ભાગીને થાકી ગઈ. તંગી દવા છે. આવી જાઓ ફટાફટ અંદર.
તમે લોકો થાકી ગયા આજે શાકભાજી નહીં મળી અમને સારી તો જોઈ શકો છો તમે અમે અહીંયા આખલો આવ્યો હતો તો આ લોકો પાછળ આખલો પડવાને હતું આખલો હતું બળદ તો આ લોકોની તમારી પાછળ બસ પડવાના થઈ ગયું ના હોય મમ્મી તમારી પાછળ પડવાના અમાર પાસે બળદ પડે છે कौन है ये लोग कहां से आते हैं ये તમે ઘરે જઈએ છીએ હવે અમારી સાથે થોડી વાર પહેલા અમારી સાથે એક હાદસો થવાનો હતો તો અમે એનાથી મતલબ બચી ગયા અમે કે તો ભગવાનની કૃપાથી બચી ગયા અમે તો આગળ તમારે બતાવીશું અમે ક્યાં હાદસો થવાનો તે બધું શું થયું હતું એ તમને બતાવીશું અમે એ વિડીયો લીધો નથી પણ અમે તમને આગળ બતાવીશું શું થયું હતું તો તમે આગળ જોતા રહેજો તો તું જાય છે હવે ઘરે ચલો બાય ક્યારે મળશું હવે પાછા મળશું તું રો નહીં આપણે મળશું પડીકો કે ખાતો ખાતો જાજે લે આપણે બહુ જલ્દી મળીશું બાય બાય ભાઈઓ પડીકો લઈ જા બેટા બાય બાય बाय बाय टाटा गुड बाय गया ટર્ન મારીને અહીંયા ઘૂસી ગયો તમે જોઈ શકો છો આજે હાદસો થયો છે ને આ એક્ઝિટ અમારે પાછળ જ હતી જતી વખતે અમારે તો તમે આ જોઈ શકો આ છો ઇકો ઘૂસી ગઈ છે અહીંયા. આ એકો ઘૂસી ગઈ છે અમારી સાથે અમારા સાથે હાદસો થવાના હતા, અમે બચી ગયા છીએ બાપાના લીધે બચી ગયા અમે. તો અમે બચી ગયા છીએ તો અમે હવે જઈએ છીએ ઘરે તો અમે હવે તમને ઘરે જઈને મળીએ એટલે અમે ઘરે આવી ગયા અમારો રસ્તો તમે જોઈ શકો છો કેવો છે, બહુ ખરાબ છે આપણે તો ચલો ગાઈસ આપણે બ્લોગ નું એન્ડ કરીએ છીએ હવે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે બ્લોગ જોઈ લીધો છે એન્ડ સુધી તો હવે લાઈક તો ઠોકવી જ પડશે અને સબસ્ક્રાઇબ પણ ઠોકવો જ પડશે. હા ચલો કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો તમને હવે વિડીયો.